नमस्कार। સૌપ્રથમ મારો પરિચય, હું એસએલ દરજી, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ટ્રેડ મશીનિસ્ટ, આઈટીઆઈ મોડાસા. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા મશીનિસ્ટ ટ્રેડ અંતર્ગત ઇન્ટ્રોડક્શન ઓફ રેક યુઝ એપ્લિકેશન એન્ડ કેલ્ક્યુલેશન લેસન વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો હવે આપણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું. આકૃતિમાં બતાવ્યા મુજબ રેક એટલે શું? તો ફ્લેટ સપાટી ધરાવતા બાર ઉપર સીધા અને સિરીઝમાં ટીથ કટ કરેલા હોય છે. તેની સાથે એક નાની સાઇઝનો ગિયર મેચ થાય છે. આ ગિયરને પિનિયન કહેવામાં આવે છે. પિનિયનની ઉપર સ્પર ગિયરની જેમ સીધા દાંતા કટ કરેલા હોય છે. ગિયરિંગ મિલિંગ મશીનના ટેબલ અને લેથ મશીનના બેડ અને કેરેજની સાથે જોડીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એક લંબચોરસ સ્ટ્રોક ઉપર રેક બનાવવામાં આવે છે. જે રીતે આકૃતિમાં બતાવ્યા મુજબ એક રેક્ટેંગલ સ્ક્વેર બાર, તેના ઉપર રેક બનાવવામાં આવતો હોય છે. જેની સપાટ એટલે કે ફ્લેટ સપાટી ઉપર તેની લંબાઈની લંબમાં ટીથ કટિંગ કરવામાં આવે છે. જે રીતે આકૃતિમાં બતાવ્યા મુજબ જે લંબચોરસ છે તેની લંબમાં ટીથ કટિંગ કરવામાં આવતા હોય છે. હવે રેકને જ્યારે પિનિયન વડે મેચ કરવામાં આવે તો રોટરી મોશનનું રેસિપ્રોકેટિંગ મોશનમાં અને રેસિપ્રોકેટિંગ મોશનનું રોટરી મોશનમાં રૂપાંતર થતું હોય છે. તો જનરલી આપણે જ્યારે કોઈ પણ મશીનરી હોય, મિલિંગ, લેથ, તો તેમાં રેક કટિંગનો અથવા તો રેકનો મેન ઉપયોગ અથવા તો મહત્ત્વ રોટરી મોશનનું રેસિપ્રોકેટિંગ મોશનમાં અને રેસિપ્રોકેટિંગ મોશનનું રોટરી મોશનમાં રૂપાંતર કરવાનું મેન ઉપયોગ થતો હોય છે. હવે રેકના પ્રકાર બે પ્રકાર જે નીચે મુજબ છે. તો એક સ્ટ્રેટ ટૂથ રેક, જે રીતે અગાઉ જોઈ ગયા ફિગરમાં તે મુજબ સ્ટ્રેટ ટૂથ રેક, જ્યારે બીજો હેલિકલ ટૂથ રેક. હવે રેક માટેના એલિમેન્ટ્સ એટલે કે રેક માટેના પદ. તો રેકને અનુલક્ષીને મોડ્યુલ, એડેન્ડમ, ડિડેન્ડમ, ક્લિયરન્સ, પ્રેશર એંગલ, પીચ લાઇન, લિનિયર પીચ, ટૂથ સ્પેસ, આ બધા પદો એટલે કે એલિમેન્ટ્સ દ્વારા રેકનું ક્લાસિફિકેશન અથવા તો સ્પેસિફિકેશન નક્કી થતું હોય છે. જેનું હવે આપણે વન બાય વન એની વ્યાખ્યા જોઈશું. તો સૌપ્રથમ મોડ્યુલ એટલે શું? તો મેટ્રિક પદ્ધતિમાં દાંતા કટિંગ કરવા માટે આ પીચનો ઉપયોગ કરવામાં આવે છે.
મોડ્યુલ તે ગિયરના કુલ દાંતાઓની સંખ્યા તથા પીચ ડાયામીટરના ગુણોત્તર પ્રમાણમાં એટલે કે રેશિયામાં હોય છે. ત્યારબાદ એડેન્ડમ. એડેન્ડમ આઉટસાઇડ સર્કલ અને પીચ સર્કલની વચ્ચેના અંતરને એડેન્ડમ કહે છે. એટલે આ જે એલિમેન્ટ છે તે સ્પર ગિયરને રિલેટેડ હોવાથી આ જે વ્યાખ્યા આપવામાં આવેલ છે તે સ્પર ગિયરના અનુસંધાને એડેન્ડમ, ડિડેન્ડમ, મોડ્યુલ આ જેટલા બી એલિમેન્ટ્સ હોય છે તે સ્પર ગિયરને અનુરૂપ અથવા તો એને મેચ થતું હોય આઉટસાઇડ સર્કલ અને પીચ સર્કલની વચ્ચેના અંતરને એડેન્ડમ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજો એલિમેન્ટ્સ ડેડેન્ડમ. ડેડેન્ડમ એટલે કે પીચ સર્કલ અને રૂટ સર્કલની વચ્ચેના અંતરને ડેડેન્ડમ કહે છે. ત્યારબાદ ટૂથ સ્પેસ એટલે કે બે દાંતાઓ વચ્ચેની જગ્યા. બે મેચ થતા સંલગ્ન દાંતાઓની વચ્ચેની ખાલી જગ્યાને પીચ સર્કલ ઉપર માપતા મળતા માપને ટૂથ સ્પેસ કહેવામાં આવે છે. હવે ક્લિયરન્સ. તો ક્લિયરન્સ કોને કહેવામાં આવે છે? તો સ્પર ગિયરના અનુસંધાનમાં આપણે અત્યારે રેક વિશે ક્લિયરન્સની માહિતી મેળવીશું. તો જો બે ગિયરોના દાંતાને એકબીજા સાથે મેચ કરવામાં આવે તો એક ગિયરના દાંતાઓના ટોપ અને બીજા ગિયરના રૂટની વચ્ચે જે ગેપ વધે છે તેને ક્લિયરન્સ કહે છે. એટલે કે રેકના અનુસંધાનમાં જ્યારે બે રેકના દાંતાઓ એટલે કે તીથને એકબીજા સાથે મેચ કરવામાં આવે તો રેકના દાંતાઓના ટોપ અને તેની સાથે મેચ કરવામાં આવનાર રેકના રૂટની વચ્ચે જે ગેપ વધતી હોય તેને ક્લિયરન્સ કહેવામાં આવે છે. હવે ક્લિયરન્સ બરાબર ડેડેન્ડમ માઇનસ એડેન્ડમ. એટલે કે જે ક્લિયરન્સ મળતો હોય છે તે ડેડેન્ડમ અને એડેન્ડમનું બાદબાકી બરાબર અથવા તો એડેન્ડમ માઇનસ ડેડેન્ડમ કરીએ તો ક્લિયરન્સ મળી શકે છે. ત્યારબાદ પીચ લાઇન. પીચ લાઇન એ હંમેશા પીચ લાઇન એક કાલ્પનિક રેખા હોય છે જે રેકના તીથમાંથી પસાર થાય છે અને એડેન્ડમથી જુદા પાડે છે. તે પીચ સર્કલની અનુરૂપ હોય છે. એટલે કે સ્પર ગિયરને અનુરૂપ જે પીચ સર્કલ હોય તેને અનુરૂપ એક કાલ્પનિક રેખા જેને આપણે પીચ લાઇન કહીએ છીએ. તો અત્યારે રેકના અનુસંધાનમાં જે સ્ટ્રેટ લાઇનમાં અથવા તો જે ટીથ હોય છે તેમાં એક કાલ્પનિક રેખા તરીકે માનવામાં આવે છે જે રેકના ટીથમાંથી પસાર થતી હોય છે જેને આપણે પીચ લાઇન કહીશું. ત્યારબાદ લિનિયર પીચ. રેકના એક ટીથની સેન્ટર લાઇનથી બીજા ટીથની સેન્ટર લાઇન વચ્ચેના અંતરને લિનિયર પીચ કહે છે. તો આ હતા રેક માટેના એલિમેન્ટ્સ જેના વિશે આપણે વ્યાખ્યાઓ શીખ્યા. હવે રેક કટિંગ કરવા માટે આપણે મિલિંગ મશીન ઉપર રેક કટિંગ કરતી વખતે મશીન ઉપર મિલિંગ એટેચમેન્ટ જે આકૃતિમાં બતાવ્યા મુજબ મિલિંગ એટેચમેન્ટ લગાવવામાં આવતી હોય છે. તો હવે આપણે મિલિંગ એટેચમેન્ટ વિશે
માહિતી મેળવીશું. તો સૌપ્રથમ મિલિંગ મશીન ઉપર વાઇસ ફિટ કરીશું. ત્યારબાદ જે મટીરિયલ પર રેક કટિંગ કરવાનું હોય તે મટીરિયલ વાઇસના જોમાં ફિટ કરીશું. ત્યારબાદ મિલિંગ ઉપર મિલિંગ એટેચમેન્ટનું સેટિંગ કરીશું. મિલિંગ એટેચમેન્ટનું સેટિંગ કર્યા બાદ પીચ અને મોડ્યુલ મુજબ કટર પસંદ કરીશું. કટર પસંદ કર્યા બાદ એટેચમેન્ટમાં કટર લગાવીશું. આ બધું કર્યા બાદ આપણે મિલિંગ ઉપર રેક કટિંગ કરવાનું થતું હોય છે. તો આકૃતિમાં બતાવ્યા મુજબ નાની સાઇઝના એટલે કે ઓછી લંબાઈના વર્કપીસને મશીન વાઇસમાં યોગ્ય રીતે પકડાવીને એટલે કે ક્લેમ્પિંગ કરીને ટૂથ એકબીજાને સમાંતર એક સરખા અંતરે કટિંગ કરી શકાય તે રીતે મશીનમાં ક્રોસ સ્લાઇડ વડે રેક કટિંગ કરી શકાય છે. જે આકૃતિમાં બતાવ્યા મુજબ ટેબલ, તેની ઉપર વાઇસને ક્રોસ સ્લાઇડની મદદથી સ્લાઇડ કરી શકાય છે. ત્યારબાદ મોટી લંબાઈના વર્કપીસ ઉપર મિલિંગ મશીન ટેબલના મેક્સિમમ ક્રોસ ટ્રાવેલિંગ દ્વારા તેમજ મશીનના ટેબલ ઉપર સ્પેશિયલ ફીચર્સનો ઉપયોગ કરીને રેકનું કટિંગ કરી શકાય છે. પ્લેન અથવા યુનિવર્સલ મિલિંગ મશીન ઉપર રેક મિલિંગ એટેચમેન્ટને કોલમની ફેસ અને આર્બર સપોર્ટની વચ્ચે લગાવવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યા મુજબ કોલમની ઉપર આ રીતે મિલિંગ એટેચમેન્ટને કોલમની ફેસ અને આર્બરના સપોર્ટથી મિલિંગ એટેચમેન્ટ લગાવવામાં આવે છે. ત્યારબાદ એક એંગલ ડ્રાઈવ અને એક સ્પિન્ડલ સાથેના ફિક્સ હાઉસિંગની તેમાં જરૂરિયાત રહેતી હોય છે. સ્પિન્ડલ એક્સિસને ટેબલની પેરેલલ એટલે કે સમાંતર ફિક્સ કરવામાં આવતી હોય છે. રેક મિલિંગમાં ક્રોસ સ્લાઇડનો ઉપયોગ જોબને કટરની સામે ફીડ આપવા માટે અને લોન્જિટ્યુડિનલ ટેબલનો ઉપયોગ રેક ટીથ બનાવવા માટે ઇન્ડેક્સિંગ માટે થતો હોય છે. એટલે કે વર્ક એટલે કે જોબ લોન્જિટ્યુડિનલી ખસવો જોઈએ અને એક સરખા અંતરે ટીથ કટિંગ માટે રેક ઇન્ડેક્સિંગ એટેચમેન્ટ ખસવી જોઈએ. ટેબલ ફીડ સ્ક્રૂ સાથે ટેબલની ડાબી બાજુએ એક બ્રેકેટ લગાવવામાં આવે છે જે લોકિંગ ઇન્ડેક્સિંગ વ્હીલ સાથે ગિયરોની સાથે લાગે છે. યોગ્ય ટીથ સ્પેસિંગ માટે ચેન્જ ગિયરનું સિલેક્શન કરવામાં આવતું હોય છે જે ઇન્ડેક્સિંગ વ્હીલને એક અથવા વધારે આંટા ફેરવીને સેટ કરી શકાય છે. ટેબલ ફીડ સ્ક્રૂ સાથે સીધા ગ્રેજ્યુએટેડ ડાયલ વડે સેટિંગ કરવાની પદ્ધતિ કરતાં આ પદ્ધતિ ભરોસાપાત્ર અને પોઝિટિવ છે. બ્રોચના અંડરકટ ટીથના કટિંગ માટે મિલિંગ મશીન ઉપર યુનિવર્સલ અથવા સ્પાઇરલ એટેચમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે રેક કટિંગ ઓપરેશન માટે સૌપ્રથમ અથવા તો ખાસ ધ્યાનમાં રાખવાની બાબત કે મોટા જો ધરાવતા અને મોટા બેઝ ધરાવતા
વાઇસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ હતી મિલિંગ મશીન ઉપર રેક કટિંગ કરતી વખતે મિલિંગ એટેચમેન્ટ કઈ રીતે લગાવવી, ત્યારબાદ કટરનો ઉપયોગ, ગિયરનો ઉપયોગ, વાઇસનો ઉપયોગ, ક્રોસ સ્લાઇડનો ઉપયોગ, જેના વિશે આપણે માહિતી મેળવી. હવે કેલ્ક્યુલેશન ઓફ રેક કટિંગ જ્યારે કરવાનું થતું હોય તો રેક કટિંગ કરતી વખતે જે કેલ્ક્યુલેશન અથવા તો જે ગણતરી ધ્યાનમાં રાખવાની થતી હોય છે તેના વિશે આપણે હવે માહિતી મેળવીશું. તો રેકમાં આપણે આગળ જોઈ જાય તે મુજબ રેકના 2 પ્રકાર હોય, સ્ટ્રેટ ટૂથ અને હેલિકલ ટૂથ. તો જ્યારે રેકનું કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે સૌપ્રથમ જે ધ્યાનમાં રાખવાની બાબત છે કે રેકમાં સ્ટ્રેટ ટૂથ અથવા હેલિકલ ટૂથ હોય છે. તેમાં સૌપ્રથમ જે મહત્ત્વની અથવા ધ્યાનમાં રાખવાની જે બાબત છે તે છે એડેન્ડમ. તો એડેન્ડમને આપણે એડેન્ડમ બરાબર એમ, સ્મોલ એમ દ્વારા દર્શાવવામાં આવતું હોય છે. જ્યારે બીજું ડિડેન્ડમ બરાબર 1.25 એમ વડે દર્શાવવામાં આવતું હોય છે. ત્યારબાદ પૂર્ણ ઊંડાઈ બરાબર 2.25 એમ વડે દર્શાવવામાં આવતું હોય છે. રેકની લિનિયર પીચ બરાબર પાઈ એમ. રેકની ટૂથ થિકનેસ બરાબર પાઈ એમ ભાગ્યા 2 બરાબર 1.5708 ઇન્ટુ એમ. તો આ બધા થયા સૂત્રો. આ સૂત્રોમાં આપણી જરૂરિયાત મુજબ મોડ્યુલ, પીચ, એડેન્ડમ, ડિડેન્ડમ જે તે માહિતી મૂકી આપણે રેકની ગણતરી કરી શકીએ છીએ. ત્યારબાદ મોડ્યુલ 3 આપેલો છે. તીથની સંખ્યા 20 આપેલી હોય. એડેન્ડમ એટલે કે એમ બરાબર 3 mm આપેલું હોય. તો રેકના કેલ્ક્યુલેશન વિશે આપણે ગણતરી શીખીશું. તો સૌપ્રથમ પૂર્ણ ઊંડાઈ એટલે કે રેકની ડેપ્થ અથવા ડીપ કેટલી જોઈએ. તો પૂર્ણ ઊંડાઈનું સૂત્ર અગાઉ શીખ્યા તે મુજબ 2.25 ઇન્ટુ એમ. તો એમ એટલે મોડ્યુલ. તો 2.25 ગુણ્યા 3 બરાબર 6.75 mm. તો રેકની પૂર્ણ ઊંડાઈ એટલે કે ડેપ્થ 6.75 mm થશે. ત્યારબાદ રેકની લિનિયર પીચ. તો લિનિયર પીચ બરાબર પાઈ ઇન્ટુ એમ. તો આપણે બધા જાણીએ તે મુજબ પાઈની કિંમત 3.14 ગુણ્યા 3 મોડ્યુલ એટલે કે 9.42 mm રેકની લિનિયર પીચ થશે. ત્યારબાદ રેકની ટૂથ થિકનેસ. તો રેકનું ટૂથ થિકનેસ બરાબર પાઈ એમ ભાગ્યા 2. તો પાઈ બરાબર 3.14 ગુણ્યા એમ આપણે મોડ્યુલ 3 ભાગ્યા 2 બરાબર 4.71 mm. તો રેકની ટૂથ થિકનેસ 4.71 mm થશે. ત્યારબાદ રેકની લંબાઈ, રેકની લેન્થ એટલે કે લંબાઈ કેટલી થશે તો તેના માટેનું સૂત્ર રેકની લંબાઈ બરાબર લિનિયર પીચ ગુણ્યા ટીથની પીચ. હવે અગાઉ આપણે જોઈ ગયા તે મુજબ લિનિયર પીચની વેલ્યુ 9.42 જે આપણે ગણતરી કરેલ છે અને ટીથની પીચ 20 mm. તો 188.4 mm. તો આ રીતે રેકની લંબાઈ મળશે. આજે આપણે ઇન્ટ્રોડક્શન ઓફ રેક
યુઝ, એપ્લિકેશન અને કેલ્ક્યુલેશન વિશે મેં જે માહિતી આપી તેમાં આપ સૌને ખ્યાલ આવ્યો હશે તેવી આશા સાથે આભાર.